મેળવાય છે ના હોય ને તો પાછો તડકાનો કંટાળ્યો છું. અમે ને આ પાળિયું ભરાઈ ગયું છે કમ્પ્લેટ. અમે છે ને આ પાળિયા વાળી મેલી અને પછી શાંતિથી ઊંઘવું છે. આ પાળિયું ભરાય ને એટલા ઘડી ઊંઘાય પાલી જાઉં. હા શું કરવું નહીં તો હું વાદ્યા. ગરમી એટલી પડે છે ને બસ અમે ચિંતા નહીં. આ પાળિયું ભરા ને એટલે અડધો કલાક તો થઈ જ જશે. નાવે તો અમે શાંતિથી પેલો મોતો છે ને એ કાન જઈને ઊંઘવા દો. હા શું લાગ પડે હા અને કેવી ગરમી છે. હા સાચી જો હવે તો ઊંઘવા દે. કલાક ઊંઘી જાઉં એટલા ઘડી પાળિયું ભરાય કા. હા જલ્દી જવું પડશે. કોઈ દેખાતું આટલું માટલું નીકળી જાય એટલો બસ પછી તો મજૂરી જ નહીં કરવી પડે. खुली जो मारो किस्मत खुली जो. ऊपर वाला जब भी देता है छप्पड़ फाड़ के देता है. हमें चिंता नहीं. જે જોતું તું ને એ મળી જશે આ જીવન. અમે ટેન્શન નહીં. મારું બેટું કેવું પડે હો. દાડો દિવસ સપનું આવ્યું એ પાછું માટલું કાઢ્યું ને ખુશ થઈ ગયો ને વોશ ખુલી જાય. મનો ના મનો માલ ખરો ને. મારા બાપો ગોબરબા વાતો કરતા કે જીવન માલ તો ઘણો છે પણ જેના નસીબમાં છે ને એના હાથમાં આવશે. આ મને દાડા દિવસ સપનું આવ્યું છે તે મારા નસીબમાં તો નહીં હોય. નક્કી ના કહેવાય તો ગમે તેના નસીબમાં હોય તો ખરું. આમાં સપનું તો આવ્યું છે. આ કોકને તો રાતે સપનું આવે પણ મને તો દાડા દિવસ સપનું આવ્યું છે. એ ખાલી એક કલાક ઊંઘ્યો અને આ પાછું સપનું કોઈ બહારનું નહીં આવ્યું. મારા હેતરનું જ આવ્યું છે. મારા હેતરના હેઠળ લેબરી છે ને એનું જ સપનું આવ્યું છે. નીકળ હું રોજ સોયલા બેહું છું અને ત્યોકણ જ સપનું આવ્યું છે. અને પાછું મેં ગોડ્યું છે કમ્પ્લેટ. ગોડીને તો પાછું માટલું કાઢ્યું. માટલું કાઢીને તો પાછું હું ખુશ થયો અને મારી વોશ ખુલી જાય. હા વોશ ના ખુલી વાત ને તો કમ્પ્લેટ ખબર પડત. ખોલીને જોઈ લેત બધું કે હું છે હું નહીં અને હું કરવાનું. વોશ ખુલી જાય ના હોય તો નક્કી તો કરવું જ પડશે કા સાચું સપનું આવ્યું છે કે ખોટું આવ્યું છે સપનું. એ લેબરી રહી ને એ કન જવું પડશે ને ગોડવું તો પડશે. ના હોય તો પાવરો કદાચ લઈને નેખરવા દે અત્યારે નહીં. ના સપનું આવ્યું છે જો માટલું નીકળી જાય ને તો મારી ગરીબી દૂર થઈ જાય ને મારી જિંદગી સુધરી જાય. ના હોય તો અમુક કદાળીને પાવડો લઈને જવું તો પડશે જ અને એ જગ્યાએ જઈને જ ગોડવું છે. માટલું નીકળી જતું રહી પાવડો કદાળ લઈને આજ સુધી તો ઘણો સપનો હોય પણ આ પહેલી વેલા એવું સપનું આવ્યું છે કે માલનું માટલું નીકળ્યું હોય. ના તો જલ્દી જવું પડશે ગોડવું પડશે. ગોડીને માટલું તો કાઢવું તો પડશે. ભલે ગમે એટલું ઊંડું હોય પણ આજે કાઢ્યા વગર મેળવું નહીં. અને પાછું અમુક ટાઈમ સપનું આવે ને એ સાચું એ પડે. ખરા બપોરે સપનું આવ્યું છે એ પાછું 2:30 વાગે નહીં સાચું પડી જાય તો વળી ના તો જઈને ગોડવા દે. કોઈનો વાત કરવી નહીં અને જઈને એકલો માટલું કાઢી લઉં. એ પાછું હેતર મારા પડી રહેલું છે કે એટલે વધુ નહીં આવે. ઈ કણ જઈને જ ગોડવું છે એ બાજુ કારણ કે પેલી બાજુ હેતર ખરું
એ તો સોમલાનું છે પણ આ બાજુ હેતર છે ને એમાં સપનું આવ્યું છે જલ્દી જવું પડશે ને કરવા દે જલ્દી ફટાફટ. આ તારી મમ્મીને ગામમાં ડુંગળીઓ આલી ને બહુ મોટી ભૂલ કરી છે. હું નતો કહેતો ઓછા ભાવમાં પણ કીધું બજારમાં આલી દે. આ ગામમાં હળિયો કાઢામાં ખરા ને તારા મામાના ખરા ને બૂટ ગહાઈ દે પણ મને નહીં લાગતું ઘોરાણી પટા. આમ તો કેતા તા કે પોણા ગોમમાં વેચવી હારી ભાવ હાળો મારા બજાર ખતી 5 રૂપિયા હું બધા. નતો કહેતો તારી મમ્મી કહેતી હતી મને તો ખબર હતી કે ગામના માણસો સેવા છે. અમે વેચ્યા પછી એ ડખા કા એક ઘેર હાલવા આવ્યો એક દારાનો વાયદો કરીને જતા આજ 10 દારા થયા કોઈ નહીં રૂપિયા આલ્યો. અમે ડુંગળીઓ ખાવા વાળો ખરો ને ઘેર હાલવા પૈસા ના આવે મામા આપડે હોમાં જવું પડે ઉઘરાણી તાણે મેળાવે. જુઠ્ઠામાં જુઠ્ઠા માણસો હોય ને આખા મહેસાણા જિલ્લામાં તો આપણા ગામના એટલે ખાઈ જોઈને જુઠ્ઠું બોલે. એટલે અમે ખબર પડી મામા તમને કે આપડા મને ગામના તો માણસો આવે છે. શાંતિ ખબર છે ઓળખીને બેઠો છે પણ આ મૂર બાર્યા હોય ને તો તારી મમ્મીને બાર્યા છે. પણ એ તો હાલો કી ગામમાં હાલો કી બીજે શું ઉઘરાણી જવું ના પડે બાજુના ગામમાં હાલવી હારી તે જીએ દાડા પૈસા પટી જાય. પણ એ તો પેલા મામા હો રાખવી પડે કે ગામમાં હાલવી કે બહાર હાલવી. જીવણીઓ મુસાન ને ડુંગળીઓ પટી તો ટાટીઓ ઘર ઉપર નાખી દે તો પૈસો નહીં હાલે. ના પણ આમાં માજી લ્યો કે પૈસા લાવો લે ડુંગળીઓ ખાઈ જાય પૈસા કાઢવાનું કરો કેટલા દાડા ફટાફટ. ઉઘરાણી કરાય કેટલા દાડા ઉપરથી આપરણ ગોડા બનાવતી કે રોજ ઉઠીને ઘર ઘેર આવી જાય શીખી લેવા. એટલે આવી જાય છે નહીં એમનામ નહીં આવતા ડુંગળીઓ આલી છે થોડી કોઈ એમનામ આવીએ છીએ બાયણામાં ઉઘરાણી પૈસા મેળવાનું કરો કે હે જીવણીયા, મુસાલા ઉભો મારે. લે, ઉભો. તારા ઘેર જ આતા તા મારા ઘેર શું કરવા ભૂલી જા મારા હજી તો કઈ નહીં છે. હે ઉતાવળ પછી રાખ કોઈ અત્યારે પાણી હોય તો તું ખેતરમાં હું કહું છું ડુંગળીઓના તારા પૈસા હાલવાના છે કે નહીં હાલવાના? હાલ નહીં પણ ચાલે એ પછીની વાત નહીં કરતો રેવા દાર તો મોટી મોટી હોજી ને કટ્ટુ પડતો તો લ્યા. મારા ટાઈમ જતો રહેશે એટલે ડુંગળીઓ ખાવાની હતી એટલે ટાઈમ નતો જતો મેલ મેલ ને તું ખબર નથી પડતી. જીવણી હેર પાછો હેર ઘેર હેર. અરે સરપંચ તમે ચિંતા મફતનું બધાનું ગામ વાળાનું લઈ જ લેવું છે. અરે સરપંચ તમે ચિંતા કરશો નહીં તમારા ડુંગળીના પૈસા ખરા ને? હું ડબલ ચિંતા આવી નહીં જશે, કરતો. કેમ ડબલ નહીં લેવા સિંગલ જ લેવાનું. અમે ડબલ નહીં લેવા હાલ તું સિંગલ હાલવાનું કર ને તારો ડબલ એક વાયદો સાચો પડ્યો મુસાર. અરે અમે સાચું જ પડશે હું ચિંતા કરશો તારી નહીં. ડોશીએ જુઠ્ઠી તું એ જુઠ્ઠો લ્યા. અમે સુખના દાડા એક નથી દારો કરશું. પગારનો વાયદો કરી છે એક દારો એરંડાનો વાયદો કરે તારા વાયદા પડતા જ નહીં. અમે વાયદા પૂરા થઈ જાય અમે સુખનો હું સૂરજ પૂરો ઉગવાનો. થઈ જાય તારા વાયદા મને વાયદો પેલી ભોણાની મમ્મી ખરી ને મારો ગોહ કાઢી નાખે છે ઘેર. અમે સરપંચ 400 તને રૂપિયા વાયો એટલે મફત આવે 400 તારા એકલાના 400 ગામમાં ઘણું તો કેટલા રૂપિયા થયેલા? અરે સરપંચ એ બધા તમે- તારા જેવા જ નમૂના છે. પણ મારા ઉતાવળ છે હા, ઉભો પેલી ડુંગળી રોટલામાં ખાતે કેટલી મેઠી લાગે છે તો રૂપિયા ગણી હાલતા નહીં થતું. અરે આલી દો ડબલ આલી દો કીધું તો મારે ડબલ નહીં લેવા મફતનો રૂપિયો નહીં જોતો. તું સિંગલ હાલવાનું કર 400 રૂપિયા લાય ખાલી જીવણી ભણા હું આલી દે આજ નહીં કાલે આલી દો બસ આ કાલ કરીને તો 15 દાડા થવા આયા. ફાઇનલ હાલ દે ને અરે કાલ ફાઈનલ જીવણી આલી દે ને આલી દે એટલે હલવાય કે મને લેવાવું અરે હું હાલવા આવ્યો હમો હોમો કેટલા વાગે આય અમે જેટલા વાગે હું આવ્યો એટલા વાગે આવ્યો જો બદલાઈ ગયો ને. સરપંચ ઉભો રહો તમે 1 મિનિટ હું કા બરોબર લે લેવા દો અત્યારે માલ કાઢવા જઉં છું કાલ સવારે પાછો વેચવા જોઈએ વેચીને પાછો બપોરે ઘેર આવ્યો 4 વાગે જેવા તો હું આલી જ દઉં પૈસા સરપંચ ચિંતા કરશો એટલે ને વધારે નોટો છે 4 વાગે આલી દે એટલે એકણ હું ગણતો તો લે રૂપિયા અરે રૂપિયા ગણતો તો ખીચામ તો છે ને ખીચામ નહીં જબ્બાન તો ખીચ્યું નહીં ચોકન ગણીને આવ્યો વગરિયાના વેઢિયામાં ગણતો તો ને અરે જબ્બામાં નહીં કે ખીચામાં નહીં કે ઘેરાય નહીં લાય છો થી તને પૈસા કાલનો વાયદો કર્યો હે આ હેડોન કાઢવા જ હેડો શું કરવા તો લે પૈસા અરે મારા બાપાએ માલ દાટ્યો છે તે કાઢવા જઉં છું ચોકન લે મોહણામાં હે? કોના બાપે દાટ્યો છે છેલ્લે તારે મોહણમ લઈ જતા કઈ કર ઓવાઈ દાટીને જશે મૂર્ખા બુદ્ધિ વગરના શરમ નહીં આવતી ખોટા વાયદા કરતા. અરે કાઢી લાવ એટલે આલી દે જેટલા આખા ગામના જોઈશે બધા મોહણમ જ જોઈશે. અરે મોહણામાં તો કોઈના બધા હાથમાં આવી નહીં તારા હાથમાં આવશે ખરા બફોડે. ખાલી મારા હાથમાં બોલો કાલ 4 વાગે તમારે પૈસા આલી દે આ માલ હોજામાં તો ગોબર ડોહો ઉપર જા
કાળી મન્યારી લાવ, કાળો પોપટ લાવ, લીલો પોપટ લાવ, આ બધું ભેગા કર્યામણ તો હેરાય પટી ગયા. અરે એના પટી છે પણ અમે નહીં પટીએ એવા. તારા જેવા સપનો જોવાનું બંધ કરી દે ને પૈસા આલવાનું કર. અરે આલી દે, તમારા જેવા સેકન્ડ બગાડશું. અરે સગન બગડે લે. આ બગાડે જ કે સેકન્ડ કાલ પૈસા લીધા છે જીવણિયા. આલી દે. તમારે જેવો કોઈ લુખો નહીં. એટલે તું તો હાથ ચુકલો માલ કાઢવા જતો એવી વાત કરે છે. અરે તમને ખબર પડશે કાલે. અત્યારે મને જવા દો. એ તું માલ કાઢી લાવ કે મોટી ગાડી લૂંટી લાવ. કાલ 400 રૂપિયા ભણા ખરા ને હવારોથી ઘર આગળ બેસી જવા હતા ને કે આ ખરો લુખ્ખો વાતોમાં આપણને 1 રૂપિયો નહીં આલે. આમાં મૂર્ખો અત્યારે માલ કાઢવા હેડ્યો છે. ગોડા બનાવો છે, આપણો ગોડા બનાવો છે. આ કોકને મજૂરી બોલાયા છે ખરા બપોરે લાઈન ગોડવા. હા, હા. એ પીડશે ને તાને કાલ પૈસા આલશે આપણને. અને પાછા કે હું તો માલ કાઢવા દો. આ લોકોની લાઈનો માલ હોજામો તો ગોબર ડોહો ઉપર જતો રહ્યો કે પાછો પૈસા ખોળવા નીકળ્યો છે. જો જાણે જોયો હોય ને તાને વારેમાં કોકનો મુરાડો હોકતો હોય કે તો શિયાળ શેકડી હોકતો હોય કે તો કોકના કોક તો હોકતો જ હોય છે રે. એ વાત સાચી છે. બધા વાતો કરે છે કોખાના ગામના. આખા ગામની ચોપડીઓ ભેગી કરીને મેલી હતી ને કશું ભેગું નતું કર્યું. આ ચોપડીઓ વાંચીને દવાઓ ખોરતો છે બધી. મરી ગયો એમના એમ તો સોનો મનો મજૂરી કર કે આ શેરી એવો જ પાછો છે કઈના બાપાના જેવો. વણા ગામના વલ્લભ બે હોય પડશે. જે આવે ને એવાનું ઉઘરાણી કડક કરવી પડશે નકર રૂપિયો કોઈ ઘેર હાલવા આવે નહીં. ડુંગળીઓ ખાઈ જાય ને પૈસા નહીં આવતા. પૈસા મેળ દે કે આ થવા. આ શિખર ચોથી હમો મરું છે દાડો ખરાબ કરવા. એટલે મને લઈને ગોરી ફટ લઈને હેડા ઉતરી જ જાય છે. જો ને કરીએ ઈકણ વાટ જ જોઈ રહ્યા હોય છે, બીજું કશું નહીં. પણ આપણે છે ને સપનું આવ્યું છે એટલા ગોડવું તો પડશે. નહીં વળી સપનું સાચું પડી જાય અને માટલું નીકળી જાય ને તો નાલ થઈ જઈએ. આમ નાવ જ. ઓહો, નેબડી તો આવી જ જશે. આમ પાછું સપનામાં જે બાજુ ગોઠતો તો તો આટલામાં જ ગોડવા દે. ઓમ સીધું ગોડું એટલે ખબર પડશે. લેબડીના સીધરમાં જ ગોડતો તો સપનામાં. ઓમ સાફ કરવા દે. નેકળશે તો ખરું જ માટલું. અને નેકળે ને તો ગામમાં કોઈને કહેવું નહીં. આ સરપંચ જીવન સમ જુઠ્ઠું કીધું કે મોહણામાં જઉં છું. કારણ કે રે શેરી આવું ના કર. અને પાછા અરે ખરા ને શેરી આવું અને નેકળે તો પાછું ભાગ આલવો પડે મારે. એટલા જુઠ્ઠું બોલવું પડ્યું. કોઈ નહીં થતું. કરી દે લેટ. તારે પાછું જોવું પડે. ગમે તે કોક નેકળે પાછું. સપનું તો પાછું જોરદાર આવ્યું છે. પણ એક વાર કોઈ નેકળી જાય ને માટલું પાછું નાલ જ છીએ આપણે. હવે તો હું ગોડવાનું ચાલુ કરું પછી. થાક તો લાગશે પણ એક વાર કો ખાલી માટલું નીકળી જાય એટલા બસ. આજુબાજુ પાછું જોવું પડે ને કતારે કે ખરા તરકા છમ ગોડે સાર્યો. આમ કદી ખેતરમાં જોવાય આવતો નહીં ને. કોક ખખર્યું. વર્ષે તો નરનો કટકો નીકળ્યો. ગમે તે આજ ઊંડું ગોડું પરંતુ ગોડી નાખવું છે. આજ હોજ સુધી મથવું છે પણ માટલું કાઢ્યા વગર મેળવું નહીં. સપનું આવી છે. નીકળ્યું માટલું નીકળ્યું. આપણું કિસ્મત ખુલી ગયું. સપનું આવ્યું તો સાચું પડ્યું ખરું. આ માટલું તો નીકળ્યું છે પણ દાડા દીવા પાછું ગોમ વચ્ચે લઈને જીવે ને ગોમમાં તો ગમે તે પૂછે ક્યાં હું લાયા શોથી લાયા. પણ ખરું
આમાં માટલું કોઈ લઈને જવું નહીં હોયથી. આ માટલું ખરું ચોરીને બધું કાઢી લેવું. જે માલ નીકળે ને પાઘડીમાં વેટીને પછી નીકળી જવું છે, એટલે કોઈને ખબર પડે ના ગામમાં શો જતા શોય નહીં, હું લાયક કોઈ નહીં એવું થઈને ના. એટલે અમુક ખરું માટલી ખરી ને અમુક ખોલી દેવી પડશે. આજુબાજુ પાછું જોવું પડે. આપણો કિસ્મત ખુલી ગયો. સપનું તો પાછું સાચું જ આવ્યું છે. જે જગ્યાએ ગોડી છે ને એ જગ્યાએ માટલું નીકળ્યું છે ને મોય માલ હતો, પણ આ પેલો કીધું ને એ જ ભૂલ કરી. આવ્યો કીધું ને એટલા જ રસ્યા થઈ જાય. આ વળી હું નીકળ્યું પાછું. બીજું કોઈ નહીં, ગમે તે મોનો ના મોનો આ વસ્તુ કોઈ જેમ તેમ નહીં હોય. આ વસ્તુ એ હરે કોક તો હશે, તાને જ આ વસ્તુઓ માટલીમાં છે કા ના હોય તો જે વસ્તુ નીકળી ને એ જ લઈ લેવા દે. બીજો માલ તો બધો રસા થઈ ગયો, પણ આટલી વસ્તુ બચી છે એ મારા નસીબમાં હશે એટલા બચી છે. કશું નીકળ્યું નહીં માટલીમાં, ખાલી આ તાવીજ નીકળ્યું છે. નહીં હોનાનું કે નહીં ચોદીનું કશું ખબર પડતી નહીં, પણ ના હોય તો આને કોટમાં તો પહેરવા દે. પહેરવા તો થા કા. હવે તો ખરું આ પહેરીને નીકળી દેવા દે. ના હોય ને તો આ માટલી ખરી ને પાછી હોય ના હોય મૂકી દેવા દે, એટલે કોઈને ખબર પડે પૂરી નકા. ખરું ને અમારે સોમલાન પાછું આબાદ વધારે આબાદું થાય. અમોથી નીકળી જવું પડશે. આ પાછું વળી આવી રીતના પહેરીને કોઈ ગોમો ના જવાય. ના હોય ને તો આને હંતાર દેવું પડશે. અને ગોમોવાળા પાછા ખરા ને કે આ જીવન નકલી પહેરીને ફરે છે. વધારે ઊભું રહું નહીં, ગમે તે પાછું કોઈ ભારત ખરા થાય. તારે ખરો ને અગોમાં કોઈ વ્યવહાર ના કરાય, એમાં પૈસા બાબતનો તો બિલકુલ ના કરાય. અત્યારે ખરું ને પછી સંબંધ બગડશે અને પછી વાયકન આવતા સોડી જોઈ. હું એ વળી હારો થવા ફુવાની રોડી ડુંગળીઓ લાવ્યો. મને કી સોમા ના હોય તો તું ખરો ને 2 કટ્ટો ડુંગળી નાખી જજે. હું એ વળી સરપંચ અહીંથી લઈને ઉપરથી રિક્ષા કરીને નાખ્યા અને પૈસા બાકી મેળવ્યા. અને જ્યાંનું ગામમાં ભેગો થાવ ને તારે સરપંચ કહેવાય પેલા ડુંગળીના પૈસા આલો કે પેલા ડુંગળીના પૈસા મારે શું કરવું? અને હું શોથી આલું વળી શું કહેવાય આજ આવું કાલ આવું અને હું શોથી આને પૈસા આલું. હું વળી બીજો ની ટોપીઓ ફેવરું ફૂવો ખરા ને મારી ટોપી ફેવરી જાય. એક માપના પૈસામાં ફૂવો ખરા ને મને તો એવું લાગે કે હોય સોડી જાય એવું લાગે છે. અને શું કરવું? અને સરપંચ વળી હા ખાતો નહીં. એ વળી દારો ઉગ્ર દારામાં 3 ઉઘરાણી તો એની હોય છે. શું કરવું મારે? કોઈ વ્યવહાર ના કરાય અમુક કોઈના હંગાત. ભણા અમુક કોઈના ઘેર ઉઘરાણી જવું નહીં. ગામના વલ્લજ બેહીને જે આવે ને લિસ્ટ જોઈને અને માગી લેવાના. ઘેર જહો ને તો પૈસા નહીં પટે અને ગામ વચ્ચે માગશો ને તો ઓટોમેટિક આબરૂ ના મારે આલી દે. અમુક થોડા રોજ ઉઠીને ઘર ગણવા જવાનું હોય છે, કોઈ નાઈ જવું નહીં. જો એક તો બેઠી જ છે મુળાડી આવીને. એક જરાક તો હોય જ છે ને સમલા ટોપી ઘેર જઈને હાલ જ યાદ કરે તો તમોન એમ નામ તો હવે યાદ કરે છો મા કાકા. સમ ઘેર જતા દે લ્યો સમજાતા એમ કોગરો કરવા જો તો તારો હા આ જીવું છો હજી તો નહીં મરી ગયો. એટલે માર મામાન વાળી કોકને કીધા હોય સમાચાર એટલે કે પણ હેઠે જતા આઈએ. મળી જવું હોય તો પેલા અમારા પૈસા લે પછી મોહણમ જજે. અમે તમારો 2 કટ્ટો ડુંગળીના પૈસા એમાં મને મય નાખવાનો છે. બી વાત કરો તો આલી દે કે તને હુકાડ્યો કઢાવ છે. ફૂવો ખરા ને આજકાલ કરો જ લઈને આવશે લે આલી દે હું મોય. એટલે કોઈ મી તારા ફુવન ડુંગળીઓ નહીં આલી તને આલે છે. હું 2 કટ્ટો ડુંગળીમાં અરે 2 કટ્ટા હોય કે 2 કિલો હોય લા તું આલી 2 કટ્ટો મને. એટલે ગોમ મેલી નાહી નહીં જઈએ સરપંચ. નહીં ના જતો પૈસા આલી પછી જજે ગોમ મેલી દઉં હોય તો. ગોમ પછી ઉઘરાણી કરવાની ઘેર તો હોતો નહીં તને ઉઘરાણી કરું છો કાન એટલે કહી દેવાનું ઘેર વડે આખો તમે તો ચકર કહી દઉં. તમે તો માનો છો ગોમ વચ્ચે જ ઉઘરાણી કરો હાથે કઈને અમારી આબરૂ કાઢો છો. આબરૂ જતી રહેતી હોય તો આલી દે કે ઘણી કાઢ. એટલે આલી દે તો અમાર ફૂવો આવશે. તારો ફુવો જો કુવામાં તારા જેવા તો ખરા ને ગામમાં બધા બબે કટ્ટો લઈ જશે 60 જણ 120 મણ ડુંગળી થાય. તારા જેવાની આબરૂ હાથ બારો
તો મારી તો આબરૂ જતી રહે કે મારે તો યાર 2 કટ્ટો જ કઈ યાર પણ એ બધા આવો જ જવાબ કરે છે બીજો કોઈ હાલવાનું તો આલી નામ દેવું લેતા જ કોના? નહીં લગી શાંતિ રાખો હોય બખારો કરશો ને કરો જ છો નહીં સોમા કાકા બધા બબે કટ્ટો કરીએ તો આખા ગામનો કટ્ટો કેટલો લઈ જાય પણ યાર- 60 કટ્ટોના પૈસા બાકી છે આ બરોબર બાકી હોય પણ યાર ગોમ વચ્ચે ઉઘરાણ ના કરાય તમારે એથી હારું થવા તારા ફુવાન આલે છે અમાર કોઈ હારું થવું નહીં આવવાના છે પણ અરે, હું લઈ આપવું આય હતા. યાર હું લઈ આય બસ ના અમારે બીજો વાયદો નહીં કરવાનો કાલે પૈસા જોવું તમે તો કોઈના ઉપર વિશ્વાસ જ નહીં કરતા તું કે રાખ મફત નહીં આલી તેલ પડી ગયું છે આવડી ડુંગળી કરતા થોડી તો શરમ જોવે યાર આવું ના હોય હંમેશા શરમ રાખવાની આવતા એ તો શરમ નથી આવતી બે કટ્ટા પછી જતા રહું બહાર જવાના છે મેં બાર છોકર જોઈ તે પણ તમારે ડુંગળી આલી દી હતી એ ગરમી હેનો કરે છે ગરમી એક તો નહીં ડુંગળી કરી. અમારી ખાઈને મારામી ગરમી કરવાની તમારું એક ડુંગળી એ નહીં ખાધું ના એ ખાધું ફૂવો કોઈ ને નહીં એ તારા ફઈ ખોય કે ફૂવો ખોય તું પૈસા આલવાનું કરીને હે ને બીજી વાતો નહીં ખબર મારે મારા પણ નહીં પડે સર પણ હોય કારણ હું લેવાય યાર મગજ ખો તમે નહીં એમ કેવું ડુંગળી અમારી ખાવાની પાસે મગજ ખાવાની વાતો કરવાની બોલો શાંતિ. હો, આ સરપંચનો ભોણો બધા વયા જ બેઠા છે. પાછો સોમલોય છે ને મનો ના મનો અરે ઉઘરોણી આયા હોય એવું લાગે છે આજ ખરું ને બધા ઉઘરોણી જ કરે છે અને પછી કડક ઉઘરોણી કરતા હોય એવું લાગે છે. તમે તે થાય તમે પૈસા આલવાનું ખર્ચો પૈસા આલવાનું અરે કરો નહીં પણ છોટી તું ખાનો કોડે કે કૂવો કાઢ્યો કે તું વેચાઈ જા પણ પૈસા આલવાનું કરાર અરે છોડ ઘેર દે. બોલી દેવ મારો એટલે જબ્બાના 400 રૂપિયા આવે કે 800 રૂપિયા આવે તો પછી લગી શાંતિ રાખો અરે ને યાર. ઘેર ખબર પડે અમે ઘેર જઈએ છીએ તે મારી મમ્મી ઉભો લેવાનું હોય છે એટલે તો પોપટ જેવું બોલી લઈ જાય છે આલવાનો આજ એટલે છમ કાઠું પડે છે. હાલી દે, હાલી દે. સરપંચ રોની ખરો ને એનો ખાવા નહીં યાર તો તમને એ ઉઘરાણ તો નહીં ઘેર લાવતા જઈએ એટલે. તને ખબર તારા પડે નહીં એટલે તને ખબર ના હોય મને લાગે તમારા ઘેર કોઈ હેડતું નહીં એવું લાગે તારા જો જુઠ્ઠો ગમો તાર બીજો કોઈ છે નહીં અરે, આલી એક દે, તારો આલી દે, વાહજો હાથો પડે તારો કોઈ ગાલી દીધા તમારા પૈસા બધા તારા જેવું જ બોલે છે ગાલી નહીં દીધા પણ હાલી દો કે છો માં કાકા શાંતિથી બેહવા દો કોઈ કંટાળીને આવ્યો ને તમે હોય ઉઘરાણી આવી જો છો અરે હાલશે, હું કરવા ચિંતા કરો છો? તમે કંટાળીને આવ્યા હોય પણ અમારે તો પૈસેથી મતલબ કે ગમે તેવા કંટાળો છો હું બે કટ્ટામાં કંટાળ્યો છું કોને આલી દેવું હું કેટલો કંટાળ્યો છું પૈસા પડતા નહીં એટલે તમે બીજી રીતે કંટાળ્યા યાર મારા ઉપર આટલી બધી રીવ કા કાઢો એમ એ કેમ નહીં જોવાનું છો માં કાકા બે કટ્ટોમાં આટલા કંટાળ 60 કટ્ટો જોઈ છે અરે હાલી દે કે. જોકે બીજા ઉઘરાણી એમ કેમ બધો નહીં ઉકળવાની તમારે છે તમારે એકલાનું હાટું નહીં બીજોની પંચાયત કરે તું તારા પૈસાની ચિંતા કર તારા હાલવાનું કર હેડ હેડ આલી દેવું યાર હું આમાં હું આલી દે બે ગાલ ઉપર હમણાં ના હોય તો ફોન કરું ટપુરામાં પહેરી જાય તારા ફોન બો પૈસા હાલવાનું કર ને સરપંચ બે કટ્ટોમાં આટલું બધું ના હોય હો થોડા માપમાં રહો તો લઈ જતા માપ મારીએ કે 1 કિલો લઈ જઈએ કે 1 કટ્ટું લઈ જઈએ કે સરપંચ મગજ ખાવાના હો વધારાનું જો મારો ફોન નહીં આલ્યું ને તો હું આલી દે બસ અલે હોભળો કે અલ્યા, મારી કાલે વાત. લઈ જજો યાર તારા જ હાલવા પડશે કોઈ અમે તારા ફુવાની કોઈ ગુરો નહીં દે અરે પૈસા ગાલવાની તો વાત જ ના કરતો તમે ખરા ને કાલે ઘેર આવીને લઈ જજો બસ ગોમમાં હા, બધાના આવી ગયા. પૈસા ગાલજે બાકી અમારો પૈસો 1 રૂપિયો તેલ ખોટો પીવા નહીં જવાનું જાય. કોઈ મારી વાત હોભળતા નહીં. બળજો બનીને લઈ લે આવા. ટાટા પરો શાંતિ ચા બા પીવો અને કાલ પૈસા લઈ જજો મોના બેન બેજો સરપંચ બેહો કોઈ ખબર પડતી નહીં અરે શિકાર મારી વાત ચમ હોભળતા નહીં હું કરવાનું એકાય હોભળતો જ નહીં હું કોમ કરું જી થાચો પણ એકાય મારા હું જોતોય નહીં કા મને વાત હોભળતો નહીં શિકાર હું થયું કઈ ખબર પડતી નહીં આ તાવીજ પહેર્યું એટલે તો એવું નહીં થતું ના હોય ને તો આ તાવીજ ઘેર મેલીને પછી પાછો આવવા દે ના હોય તો સરપંચ તમે ખરા ને બીજા ફરી વાર આવો? હું તો હાલવાનો જ છું પેલા યાર. તને ફરી વળશું હું બે કટ્ટો ડુંગળી યાર હું મગજ ખાતા છે ને અલ્યા બે કરીને તો 60 કટ્ટો જો તારા ખબર જેવો છે બધો નહીં બીજો પણ- આવ્યો બે કટ્ટો વાળો એ આવ્યો તો એકાય દારો વાયદો એનો હાથો નહીં પડ્યો મૂર્ખાનો મોટી મોટી મૂછો કરી લઈ ગમો જો. ફરે હા તને હાલવા લઈ જો લે મારે ખાવા લઈ જવું હા ઓવા ફુવાની મોકલાઈ કે મી મોકલાઈ ફુવાન ખાવા તો ખોય હાલ તો આપણે ખાવાની હોય તું તો તારું કર એ ફૂ મોટા ઊંડા કુવામાં પડવું હોય તો આ એક વાર બટાકાનું કટ્ટું પરનું મોકલાયું ને હજી પૈસા ઝૂલે છે હાલવા આયા 1 રૂપિયો ઉપરથી મારા હાલવા અને પડે મને લાગે મારા એમ ઝૂલવાના જ છે એટલે તમારી શાકભાજી ફૂ તમારી થી જ લઈ જશે કહું બે જણા પાસેથી અરે સરપંચ મંગાવ બીજું બધું જવા દો હમણાં તમને કોઈ ભારતા નહીં કોઈ કશું હો એટલે કોઈ ઓધરા નહીં ત્યાં બધું દેખાય છે અરે માણસ ને ભારતા નહીં એ બધી વાતો જવા દે પણ તું માલ કાઢવા ગયો તો એ પૈસા લાયો કે ના લાયો કે ને એ તો ઘેર મેલીને આવ્યો
વાથાઈ તો નેકરો તો નહીં ઉડી ગયો. ઉડીને ગયો એટલે પણ સમજાતું નહીં એટલે વથે માણસ એ વેઢા ગણવાનું બંધ કર ને પૈસા આલવાનું કર. તમારા પાસે કોઈ માણસ આવ્યું જ નહીં. એ તું શું કા પંચાયત કરે છે? અમે ત્રણ જણ બેસી રહેશે હવે કર. બેઠા છે અડધા કલાકથી. મનો ના મનો તાવીજ નો જ કમાલ લાગે છે. ગમે તે એ બોડી હલા કર પૈસા આલવાનું કરો અમે. અરે તમારા પૈસા મરી જશે હું કીધું ને. એટલે તું શાને ના મળી મળી જાય? જાય પાછો પૈસા આલે પેલા. અરે હું મરી ગયો તો મારા ડોશી આલશે, મારા ડોશી ના આલે તો મારા હારા થી લઈ આવીને આલશું, પણ તમારે પૈસા આલ દેવ. હા જીવણિયા તો બરોબર છે. તમે ચિંતા બાકી કરજો એક નહીં. રૂપિયા મારો ખોટો નહીં થાય. સરપંચ તમાર જેવી ઉઘરોની કોઈનું ગમમાં નહીં હો. અલ્યા ઉઘરાણી ના કરીએ ને તો પૈસા સોમલા ના હારું, હારું પટે. કરો 2 તમે. વર્ષે ના હારું પટે. માથાકૂટ કરશો ને. આ તમારો ફુવો ખરો ને બહુ બનેલો હોય એવું લાગે છે. હારું હા? બે હતા મારો વિચિત્ર કામ છે છે. રે. તમારે પૈસા મળી જાય પણ આવું ઘોડી વાયદા ના ના કરતા. બોલતો જીવણિયા. ઓ, નકર ગો અમે બચ્ચી. ખરા ને વાયદાના પક્કા છીએ. તમે વાયદાના પક્કા છો, અમારી આબરૂ છે ગમો યાર. વચ્ચે માંગો છો પૈસા. એ જોડે આલી દેવા પણ અરે આલી દે. આબરૂ થતી હોય તો આનો ખરો ને કશું ફુવાની મોકલાયો નહીં, મને જ કહે એટલે મારા આલવું પડે યાર. હું કરે અલ્યા પણ અમે એક ફુવાન કે વખત બટાકો આલ્યો છે. હવે ફુવાન કે તમે મજૂરી કરો ને તમારા ભણ્યા નહીં કમાતા હોય હું એ કા મને કરો બટાકો છો? ડુંગળી સારું ભાવ એટલે આપડે હજી પોકારું પરત મફત નું તો બધું સારું જ લાગે. અમારે સારું નહીં જ થતો. ભાવે. સારું બેહો આ સરપંચ. મંગા હેર તને વાતો કરતો હતો ને. ચેતાભાઈ ચાલ આપજો. તું ચા પાવ એટલે કોઈ મેં ઉઘરાણી ઠંડી નહીં કરી હો બધે મગજમાં વાત હોય ને તો કાઢી નાખજે. આલી જો યાર. પાછી ગરમ ચા છે તું ઘણી પાછી ફેર ગરમ થયો હું માથું કર સરાવશો નહીં. પૈસાના બાબતમાં તો અમે કોઈને છોડતા નહીં સમલાજો. બરોબર છે નહીં સોચતા. હા. આ વસ્તુ છે ને એ જ ચમત્કારી છે. અમુક ખબર પડી ના હોય ને તો આ વસ્તુ પહેરી કાઢવી પડશે. અમુક ખરું ને ઓને હેરાન કરવા પડશે, અમુક મજા લેવી પડશે. હવે તો પહેરીને ઈવોના પહાણ જ જવા દે અને એવા હેરાન કરવા છે, એવા હેરાન કરવા છે ને હા, અમુ ને કરવા દે. અમુ તો ભરવાના છું ને કારણ કે વહેલા પહેરી લેતી એટલે મને નતો ભારે હોય. અમુ મજા આવશે હેરાન કરવાની. અમુ કાળિયા સરપંચ તું હોર રાખ. અમે તારી વલા કરીએ, ડુંગરીઓના પૈસા માગે છે, હોર રાખતું આવું જ છું. હકમો વ્યવહાર કરવાનું ઓછા રાખો. ભરાઈ રહો. આ તો ભરાઈ ડુંગળીમાં છે. ભરાઈ રહ્યા, કોક દાડો વધારે પૈસામાં ભરાઈ રહે સોમલા. સરપંચ ની જેને આલ્યા ને હગોમાં એ વરી પાછા આયા જ નહીં. અમે હગોમાં પૈસા તો પૈસા પણ ડુંગળી નહીં આલી. સારું કહેવાય. ચોમા કાકા અત્યારે હગવામાં પૈસા ના લે કે કોઈ વસ્તુ એ પણ ના આ લે હવે કાઠું પડે છે પણ અમણ ખરા હોય મન જોણા હે. આઈને માગે એટલે કરવું આપણે યાર. અરે ગમે તે રીતે સોમા કાકા ખરા ને અત્યારે ખરા ને બધા લેવું હોય તાણ તો હાલવા કોઈ તમારો ભાઈ પેલો ના આવે. જીવન મુસાર રહ્યો ને એ જુઠ્ઠો છે પાછો. એનું ઠેકવાનું નહીં એકે સોમા વાયદો એને કાકા. હાથું નહીં પડે એ પાછો. તમાર જેવો છે. સોમા કાકા ચા પાઈ તો ભલે પાઈ હા. પણ કાલ પૈસા આલી દેજો. પૈસા કાલ આલી એ દેજો. 10 વખત કહેવાનો આખો દારો. 10 વખત નહીં ઘેર જઈએ ને એટલે ખબર એક વખત પડે. કીધું કે કાલ આલી દે. પેલો માર મમ્મી ખરો ને 1 મિનિટ ઉપર નહીં રહેવા દેતો. ગમે તે કરો પૈસા લઈ આવો. મગજની પત્તાની ફાર ફાર કરે છે. એટલે સોમા એટલે ઘડી આવું કર્યું ઘડી લે, આવું કર્યું લે. એ સોમા કાકા પૈસા આલવાની ના નહીં પાડી તો એવું નીની ચા વેરવાની. પણ હાથ ધરું જો કે હું પાલી ઉપર તારા ભાઈને ડૂબાડી. બારી કૂટ્યો. પણ મામા હાથ ધરું જો આ થોડી જુદા ઉપર ચાલી નાટક કરે પવાલી છે. રેડી ના પાડી છે. પૈસા આલવા પહેલે તું તો નાટક નહીં કરતો ને. અને ઉપર ચા વેરી. અમે જોવાની હોય તો નાટક કરી રહી આનો છે. ખરો નખરાનો ભરેલો છે તારો ભણ્યો. તું નખરાનો ભરેલો છે. અમે સોમા કાકા ચાર આંખનો રસ લાગી. હું કર્યું પણ તમને મી તો મારા જામ ટોપી છે એમ રવા દે કે હું મગજની પત્તર ફાડી છું. પણ નહીં અડે સોમા કાકા તો આ ટોપી ને પૈસા આલજો ને કાલે બીજી વાત જવા લઈ દો. જજે. આઈ ઘેર પગ ના મેલતો. હે પગના મેલે તો પૈસા જ પૈસા ના લઈ જેટલા લે. લઈ દેવાના સોમા કાકા. આલી દે યાર હું મગજની. કશો વાંધો નહીં કાલ ને કાલ આલ દેજો. ગામમાં ખરા ને બધાના પૈસા રખવાય પણ તમારે જવાના ના રખવાય. અલ્યા લીધું હોય તો સોમા કાકા આલી દેવું પડે. પણ તારો મોમો નહીં ગરમી કરતો એટલો તો તું પાવર કરે. બરાબર તો કરવો પડે સોમા કાકા. ડુંગળી આલી છે કોઈ મફત નહીં યાર. પૈસા નહીં લેવાના. શું થાય છે લે તને વારા કરીએ? શું જોજો. થાય છે એમ કે? જોજો કોઈ કીએ એટલે કેટલા કૂદી પડી છે હાલવાની ખબર નહીં પડતી. હકનું તો શું રહેતું નહીં લગી સંસ્કાર આલવાનો અને આવું ભણ્યું ઉતર્યું ખરું ને રાખશો જ નહીં હોય. તે ના હોય તો તું લઈ જા. પૈસા ના આલે તું પછી મેં કીધું છે ત્યાં સુધી રાખ. તમારે ભણ્યું ખરું ને તમારે પહાણ રાખો અને કાલ પૈસા લઈ જજે લે. હું કીધું? પૈસા કાલ આલી દેજો સોમા હા, કાકા. બોલો. કાલ લઈ જાઉં. નખરો નહીં કરવાનો.
નખરો એટલે પૈસા આલવા પડે એટલે હવને કાઠું પડે છે પણ આ તું એ ખરો નાટક વધારે ના કરો પૈસા કેતો તો કાલ હાલવાનું તારે શું તાન બાદ દોરવાનું હતું તું ચા મી નહીં ડોળે મને જ ખબર નહીં પડી ચા સેવી ત્યાં ડોળાઈ જઈએ એટલે હાથે દોડી ગયો અરે તાન થોડું કામ તું એ બધાને બકાઈ પણ તારા મામાને નહીં મને ખબર છે તું નાટક કરી છે નહીં નાટક કર્યો મામા અને આ સમલો ખરો ને એક નંબરનો લુચ્ચો છે પાછો પૈસા આલવા પડે એટલે બધા હમણાં નાટક ફરી કરે. જાય હમણાં હણો ફરી જાય ડુંગળી નહીં ખાઈ ગયો કોનું તો નક્કી નહીં આ તો બોનું હાથમાં આવી જાય તો પૈસા આપડે ખરા ને ના લાતો હમણાં ના છે માલ આપડે કરે પથરા નતા ઓગરી કાઢી લેવાય છે પશુ હકી નો ટોપું ફેવડી જ ના નાખતો કાલ પૈસા આલ દે કે હા હવે મારો ટાઈમ આવ્યો છે હવે મારો સમય આવ્યો છે સરપંચ તમે હો રાખો ઓહો મેં કીધું માટલામાં કોઈ વસ્તુ નહીં નીકળ્યું પણ આ મોંઘામાં મોંઘી અને કિંમતી વસ્તુ તો આવી જ છે અમો મારો સમય આવી ગયો છે એ ભગવાન થી આલી તો ઘણું આલી છે હો મેં કીધું માટલામાં ખાલી રસા જ છે એ ભગવાન થી વસ્તુ આલી છે એ ચમત્કારી વસ્તુ છે હો અમુક ખરું ને આ પહેરું છું ને એટલા મને કોઈ બળતું નહીં અમુક બધાને હેરાન કરવાની મજા જ આવશે ને અમુક ખરું ને ગમે તેવું તકલીફ હશે ને તો આ પહેરીને ઉપરી જવાનું અમુક સરપંચ તમે હોર રાખો અમુક ડુંગળીના પૈસા લેવા આવો તમે ખબર પાડું અમુક તો ગમો ખરું ને કોઈનું ગોઠવું નહીં અમુક ખરું ને તાવીજ પહેરીને જ ફરવાનું એટલે કોઈ આપણે બારે ને કે કોઈ નહીં હવે તો અમુક નીકળવા દેવાથી નીકળી જવા દે અમુક મજા જ આવશે ને અમુક સમય જ આવ્યો છે ને આપણો